હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય અંબે. આજે આપણે આવી ગયા છે ગોવા. તો ગોવામાં આપણે લલિત રિસોર્ટમાં રોકાવાના છે. તો એ લોકો આપણું વેલકમ કરે છે. તો તે આપણે પહેલાં જોઈ લઈશું. નમસ્કાર, થેન્ક યુ સો મચ. આપણે લલિત રિસોર્ટની વિઝિટ કરશું આજે. આજે આપણે સાઉથ ગોવામાં ધ લલિત રિસોર્ટ ગોવા સાઉથ ગુજરાતમાં છે. તો સાઉથ ને નોર્થ બે હોય છે. અમે સાઉથમાં રોકાયા છે અને ખૂબ જ સરસ રિસોર્ટ છે. તો મને એવું લાગ્યું કે આપણે તમારી સાથે બી વ્યુઅર્સ સાથે શેર કરીએ આ વિડીયો કે વ્લોગ. તો પ્લીઝ વિડીયો એન્ડ સુધી જોજો અને મારી ચેનલ ધ કિટી ડાયરી બાય નિકિતા સબસ્ક્રાઈબ, લાઇક, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં. તો તમને આખું રિસોર્ટ કઈ કઈ જગ્યા છે તે આ વ્લોગમાં દેખાશે. આપણે જઈ રહ્યા છીએ લલિત રિસોર્ટમાં. ખૂબ જ મોટું હોવાથી આપણે બગીમાં બેસી ગયા છે અને ખૂબ સરસ રીતે જઈ રહ્યા છે. તો વ્યુઅર્સ, વિડીયો એન્ડ સુધી જોજો તો તમને એક જગ્યા લલિત રિસોર્ટ જે સાઉથમાં છે, સાઉથ ગોવા, તો જોવા મળશે. આ સાઉથ ગોવા લલિત રિસોર્ટમાં વિલા 9 છે. તો તમે જોઈ શકશો કે ખૂબ જ સરસ વિલા છે. આ તમારે ત્યાં કંઈ પ્રસંગ હોય અને ગોવામાં તમારે આ વિલા બુક કરાવવું હોય તો કરાવી શકાય. તમે પોતાના ઘરે જ હોય એ રીતની ફિલિંગ આવશે. એમાં વિથ સ્વિમિંગ પૂલ, ડાઇનિંગ રૂમ, કિચન એરિયા, તમે જોઈ શકશો ખૂબ જ સરસ વિલા છે. ડ્રોઈંગ રૂમ, પ્રાઇવેટ સ્વિમિંગ પૂલ વિલામાં છે. વેડિંગ કે કોઈ ઓકેશન હોય કે જેના માટે આપણે બુક કરાવતા હોઈએ છીએ વિલા, તો તમે અહીં સાઉથ ગોવા લલિત રિસોર્ટમાં કરાવી શકો છો. આપણે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં આવી ગયા છે, સાઉથ ગોવા લલિત રિસોર્ટ. તો સર, તમે અમને વિઝિટ કરાવશો? તમારું નામ? ગૌતમ, થેન્ક યુ. મેં તમને કીધું તેમ કે અહીંયા સ્પોર્ટ્સને પણ ઘણું મહત્ત્વ આપ્યું છે. એટલે ખૂબ સરસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવ્યું છે. ઓકે ઓકે. અહીંયા ટેબલ ટેનિસ છે ગેમમાં, કેરમ એન્ડ ચેસ, 3 ગેમ અવેલેબલ. ઓકે, ખૂબ સરસ છે. ખૂબ સરસ બનાવ્યું છે સ્પોર્ટ્સ માટે. ओके, स्कॉर्पियो, ओह 2 है. अरे 3-5 गेम्स अवेलेबल और भी हैं. टोटल कितनी है? 6 થી 7 ગેમ છે અહીંયા અવેલેબલ. એટલે જે ગેમ લવર છે સ્પોર્ટ્સમાં, તો તે રિસોર્ટમાં રોકાઈને પોતાની ગેમ રમવાનો શોખ પણ પૂરો કરી શકે છે. તો જરૂરથી એક વિઝિટ કરજો સાઉથ ગોવા લલિત રિસોર્ટ.
थैंक यू। पिकल बॉल, वहाँ पे टेनिस कोर्ट है, 2 पिकल बॉल है, 1 टेनिस कोर्ट है।